માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અભિયાન હાથ ધરી આજરોજ સ્કૂલો, બેંક અને નગરપાલિકામાં જૂટ બેગનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી। પ્લાસ્ટિકના વધતા ઉપયોગના કારણે પ્રકૃતિ મુશ્કેલીમાં છે, ત્યારે મૂંગા પશુઓને પર્યાવરણ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ સમજીને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ તરફ એક પહેલ શરૂ કરવામાં આવી છે। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનના રોજ પિલુદ્રા ગામ ખાતે 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની સુરક્ષા અને જતન માટેનો સંકલ્પ કર્યો છે। ટ્રસ્ટના ચેરમેન સંદીપભાઈ પટેલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેઓ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓમાં પર્યાવરણના સંસ્કાર સિંચન માટે એસવીએમ હાઈસ્કૂલ અને રંગ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ ખાતે જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સેફ્રોન કોમ્પ્લેક્સમાં આવેલા એચડીએફસી બેંક અને નગરપાલિકામાં જૂટ બેગ શણની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત 10,000થી વધુ જૂટ બેગોનું વિતરણ કરવામાં આવ્યું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલને અંકલેશ્વરના નાગરિકોએ આવકારી હતી। આ પ્રસંગે પાલિકાના સભ્ય ભાવેશ કાયાસ, હિરલ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્લાસ્ટિક ફ્રી બેગ માટેનું આ અભિયાન અમારું આજે અમે ચલાવ્યું છે। આજે અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અલગ અલગ સ્કૂલોમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ત્યાં જઈને સ્ટુડન્ટ્સોની વચ્ચે જઈને સ્ટુડન્ટ્સોને આ બેગનું વિતરણ કર્યું છે। આ સ્ટુડન્ટ્સ છે એ આપણો દેશનું ભવિષ્ય છે। એ લોકોમાં આ અવેરનેસ આવે અને સમાજમાં હવે આ સેવ ટ્રી, સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફ્યુલ એની લીડ હવે એ લોકો લે અને આ સોસાયટીમાં આ મેસેજ એ લોકો વહેતો કરે, એ અમારો આ પ્રયત્ન છે, એ અમારો આ કોન્સેપ્ટ છે।